અઠવાલાઇન્સ પોલીસ મથક વિસ્તારની ઘટના। ઓનલાઈન ગેમમાં જરૂરી રૂપિયા હારી જતા યુવકે એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો। સુરતમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મોબાઈલમાં રમાતી એક ગેમમાં યુવકે પૈસા હારી જતા યુવકે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો। સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા યુવકે એટીએમ તોડીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કિશોરાવસ્થામાંથી પસાર થવું યુવાનોમાં મોબાઈલની ઘેલછા અત્યંત ભયાવક રીતે સાબિત થઈ રહી છે। સુરતમાં એક યુવક મોબાઈલમાં ફ્રી ફાયર ગેમમાં 14,000 રૂપિયા હારી જતા કિશોરે ચોરીને અંજામ આપ્યો હતો। પૈસા હારી જતા પહેલા તો માતાના મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ બાદમાં માતાને ખબર ન પડે તે માટે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો। પોલીસે એક બાળ ગુનેગાર સહિત 2ની ધરપકડ કરી છે, તેમજ અઠવા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। एक जान्युआरी 2025 दिवसे नाइट में गोपीपुरा हनुमानपुरा 4 रस्ता पास आवेल आईसीआईसीआई बैंक एटीएम तोड़वानो प्रयत्न थयेलो अने एना अनुसंधाने आईसीआईसीआई बैंकना ऑफिसरों द्वारा अठवालाइन्स पोलीस स्टेशन में बीएनएस नी कलम 305 मुजब गुनो रजिस्टर करावेलो अने ए गुनानी तपास में अठवालाइन्स पोलीस स्टेशन सर्वेलन्स स्टाफ विविध विस्तारना सीसीटीवी चेक करता था। दरमियान सीसीटीवी और ह्यूमन इंटेलिजन्स आधारे हेड कोन्स्टेबल काराभाई तथा पोलीस कोन्स्टेबल प्रकाशभाई की बातमी आधारे बे ईसमों ने पकड़वामां आवेला, जेमां एक ईसम है 19 वर्षनो है अने एक है जुवेनाइल है। जे 19 वर्षनो जे ईसम है एनी पूछपरछ में एवं जाणवा मळेल के ते फ्री फायर नामनी मोबाइल गेम में 14,000 रुपया हारी गયેલ અને એ જે 14,000 રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એણે ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એની મધરને એ 14,000 રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓ એમની બાજુમાંથી જ એક મોટરસાઇકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા, પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા। બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને 19 વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે।